જય માતાજી, જય હિન્દ, જય ભારત। હવે આપણે વાત કરવાની છે આ પેલા હાકુભાઈ કાઠીની। પેલા હાકુભાઈ કાઠી, તમે માતાજીના ભુવા છો તો તાવાને એવું કરો, તમે આમાં ન પડો, કારણ કે તમારે રેસ રહેતો નથી, બરાબર। વાતનું દુઃખ લાગ્યું છે કે તમે શ્રીરામ ભગવાન માટે 50 વિડીયો 100 વિડીયો ઘણા બધાને ન બોલવાના શબ્દો બોલ્યા, અને છેલ્લે જ્યારે તમે એવું કહો છો કે ભાઈ મેં મનસુખભાઈની ફોનમાં ચર્ચા કરી અને મને કંઈક ને કંઈક દેખાણું, તો મારે હવે આ બધું બંધ કરવું છે। તો ભાઈ તમને એ બધું બતાવવું હોય તો કાંઈ વાંધો નહીં, તમે બંધ કરી દો, પણ જે તમે ધર્મ માટે લડ્યા હોય એ જે છે એ સન્માન માટે લડ્યા છે। તમારે એમ કહેવું જોઈએ કે ભાઈ અત્યાર સુધી હું જે કાંઈ લડ્યો એ મારા સન્માન માટે લડ્યો હતો, પણ હવે મારે આ વસ્તુમાં પડવું નથી, આ વસ્તુ કરવાની હોય, બરાબર। આ તો તમે એવું કહો છો કે મને ઓલાએ કીધું હતું બોલવાનું ને આવું કીધું હતું, આવું બધું જે ભુવા હોય એને શોભે નહીં, બરાબર। અને હવે સુધરી જાઓ તો સારું છે। તો તમે કહેતા હતા કે ભાઈ મારે તો બધા હરખા, મારે કોઈની હારે વિરોધ નથી, તો તમે અવારનવાર મારા વિડીયો કોઈ પણ વિડીયોમાં લાઈવમાં તમે મારું નામ લ્યો છો, તો ભાઈ હવે હું પ્રેમ ભાવનાથી તમને કહું છું, બરાબર। પછી વિડીયો રમવું હોય તોય વાંધો નથી, એટલે તમે તમારા જે સન્માન માટે લડ્યા હોય એ વાતને રાખી અને એમ કહી દેવાય કે ભાઈ જેદી હું બોલ્યો હતો જે કાંઈ હતું ત્યારે મારા સન્માન માટે હતું, રામ ભગવાન માટે હું બોલ્યો હતો, પણ અત્યારે હવે મારે કાંઈ બોલવું નથી, તો તમે ચૂપચાપ બેસી જાઓ તો સારું કહેવાય। અને ખોટી રીતે હવે આમાં કાંઈ તમારા ફ્રેમમાં આવવાની જરૂર નથી, તમે એક ભુવા છો। અને રહી 800 રૂપિયા માતાજીના તાવાની, તો કાંઈ વાંધો નહીં ભાઈ, 800 રૂપિયાનો તાવો થાય કે 500 રૂપિયાનો થાય, મને ખબર છે, સવાપાલીનો તાવો છે, એ માતાજી જે મસાણી મેલડીમાં છે એ મારી એમાં છે, અને હું મારી રીતે તાવો કરી નાખીશ। તમને કાંઈ કહેવાનું ન હોય, મારે કાંઈ તમને 800 રૂપિયા મોકલવાના ન હોય। તો ખાસ કરીને હકુભા આ વિડીયો સાંભળ્યા પછી એક પણ વિડીયો મારા નામનો હવે બનાવતા નહીં, બરાબર। જય માતાજી, જય હિન્દ, જય ભારત। તો આટલું જ કહેવું છે, કારણ કે મને હવે બોલવું બહુ નથી સારું લાગતું, એટલા માટે। તો સાંભળજો। જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી।